આ તરફ ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે। તેવામાં ચારધામ યાત્રામાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે। યાત્રામાં અવ્યવસ્થાના કારણે આ ગુજરાતીઓ ફસાયા છે। અંદાજે 20 થી 25,000 25 થી 30,000 જેટલા ગુજરાતી ત્યાં ફસાયા। યમનોત્રી જવાના રસ્તે આ ગુજરાતીઓ ફસાયા છે। યમનોત્રી જવાના રસ્તે 25 થી 30 કિલોમીટર લાંબો જામ છેલ્લા 2 દિવસથી લાગેલો છે અને રસ્તામાં જ અનેક લોકો ફસાયેલા છે। તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા અહીં કરવામાં નથી આવી રહી, કારણ કે રસ્તાઓ સાંકડા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં ચારધામ યાત્રા માટે પહોંચી રહ્યા છે। તેવામાં અવ્યવસ્થાનો ભરમાર અહીં જોવા મળી રહ્યો છે, જે છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિનો સામનો અહીં કરી રહ્યા છે અને તેમાં સૌથી વધારે ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે। 25 થી 30,000 ગુજરાતીઓ અહીં ફસાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે યમનોત્રી તરફની જે યાત્રા છે તે હમણાંના સમયમાં લોકો ન કરે, અપીલ કરવામાં આવી રહી છે। પરંતુ ચારધામ યાત્રાની જ્યારથી શરૂઆત થાય છે ત્યારથી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ હોય છે તેમનો ઉત્સાહ ચારધામ યાત્રા માટે દેખાતો હોય છે। આ વખતે પણ દેખાયો। લગભગ 22 લાખ જેટલા રજીસ્ટ્રેશન ચારધામ યાત્રા માટે કરવામાં આવ્યા। તમામ યાત્રાધામના કપાટ પણ ખુલી ચૂક્યા છે। તેવામાં મોટી સંખ્યામાં લોકો આ ચારધામ યાત્રા માટે પહોંચી રહ્યા છે, પરંતુ હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે જગ્યા અહીં પર્વતો પર ખૂબ નાની છે, રસ્તાઓ ખૂબ સાંકડા છે અને મોટી મોટી ગાડી, લક્ઝરી બસ સહિત યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ જે છે તે અહીં પહોંચી રહ્યા છે યાત્રાધામમાં દર્શન કરવા માટે। પરંતુ વ્યવસ્થાનો અભાવ અહીં એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે વધુ પ્રમાણમાં શ્રદ્ધાળુઓનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે, ત્યારે ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા અહીં કરવામાં નથી આવી રહી। એક ગુજરાતી જ્યાં ત્યાં ફસાયેલા છે। દીપકભાઈ શાહ અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર। દીપકભાઈ, કેવી પરિસ્થિતિ છે ત્યાં? આપ કયા સ્થાને છો? આપની સાથે કેટલા લોકો છે? અમે બારાકોટ થી અત્યારે 5 કિલોમીટર ખરાદી ગામ છે ત્યાં આગળ ફસાયેલા છે। બારાકોટ થી યમનોત્રી ટોટલ ડિસ્ટન્સ 35 કિલોમીટર છે। ત્યાંથી અત્યારે અમે એટલા 20 કિલોમીટરનો એરિયા ફસાયેલા છે, ત્યાં આગળ અમે ત્યાં ફસાયેલા છે। અત્યારે પ્રશાસન તરફથી અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કે ટ્રાફિક માટે કોઈ પોલીસ નથી। સીએમ ધામી એકદમ અહીંયા નિષ્ફળ ગયેલા છે એવું લાગે છે અમને। અચ્છા, રસ્તાઓની પરિસ્થિતિ કેવી છે દીપકભાઈ? ત્યાં આગળ ટ્રાફિક કેટલો લાંબો જોવા મળી રહ્યો છે? સારો છે, પણ અહીંયા પ્રશાસન તરફથી ટ્રાફિક માટેની કોઈ વ્યવસ્થા રાખેલ નથી અત્યારે। કે આટલા બધા લોકો અહીંયા શ્રદ્ધાળુ અહીંયા આવતા હોય, અત્યારે અમને ખબર છે કે અત્યારે ટુરિસ્ટની અત્યારે અહીંયા ઉત્તરાખંડમાં ટુરિસ્ટની ખાસ એ છે, અહીંયા બિલકુલ વ્યવસ્થા એ નથી અહીંયા લોકોને। અચ્છા, કેટલા સમયથી આપ ત્યાં ફસાયેલો છો અને હજી કેટલું લાગેલું છે? કેટલા સમયમાં આપ ત્યાંથી નીકળી શકો છો? સવારે 4 વાગ્યાથી હોટલ છોડી છે, અત્યારે અમે 5 કિલોમીટર દૂર આવ્યા છે। હજુ ત્યાંથી આગળ કેટલો ટ્રાફિક છે કોઈ નથી। ઘણા લોકો કે 2 દિવસ બી થશે કે 3 દિવસ બી થાય, 10 કલાક બી થાય, કોઈનો કોઈ પાક્કો આન્સર મળતો નથી। કારણ કે તંત્ર દ્વારા અપીલ તો કરવામાં આવી રહી છે કે યમનોત્રી જતા જે યાત્રાળુઓ છે તે તેમની યાત્રા હમણાં ત્યાં ન કરે, કારણ કે પરિસ્થિતિ ખૂબ વિકટ છે ત્યાં। તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં તો આવી રહી છે। તંત્ર દ્વારા અપીલ કરવા મોડે કરવામાં આવી છે, કારણ કે જે લોકો આવી ગયા છે એનું તો વ્યવસ્થા કરવી પડશે તંત્રએ। જે લોકો અહીંયા અત્યારે હાલમાં છે એ લોકો માટે વ્યવસ્થા, જે નથી આવ્યા એ લોકો ન આવે તો સારું, પણ જે અહીંયા છે એટલા લોકો માટે એ લોકો વ્યવસ્થા કરવી પડે અહીંયા। તો આપ શું હજી રસ્તા પર જ છો? એટલે આપની ગાડીમાં જ છો આપ? અત્યારે અમારી ગાડીમાં જ છે। અમે સવારે 4 વાગ્યાથી નીકળ્યા છે, અત્યારે 11 વાગ્યા છે, અહીંયા રસ્તા પર જ છીએ અમે લોકો। અને હજુ કેટલો સમય લાગી શકે છે ત્યાંથી બહાર નીકળવામાં? કોઈ એવી સામે આવ્યો છે ખરો, અથવા તો કેવો સમય? હજુ અહીંયાથી બહાર નીકળવામાં ઓછામાં ઓછો 15 થી 17 કલાકનો ટાઈમ લાગશે એવું લોકોનું કહેવું છે। આભાર અમારી સાથે જોડાવા બદલ દીપકભાઈ। તો પરિસ્થિતિ ખૂબ વિકટ છે, 15 થી 50 કલાક જેટલો સમય હજુ પણ લાગી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। યમનોત્રી તરફનો આ રસ્તો છે કે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે અને અંદાજે 25 થી 30,000 જેટલા જે યાત્રાળુઓ છે તે યમનોત્રી જવાના આ રસ્તે અહીં ફસાયેલા જોવા મળી રહ્યા છે। લોકોનું કહેવું એમ છે કે સવારના 4 વાગ્યાથી અમે અહીંયા એક જ જગ્યાએ સ્થિર છીએ, ગાડી હલી નથી રહી કારણ કે રસ્તો આખો જામ થઈ ગયો છે।